હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સુપર હેલ્ધી, બહુ જ વધારે ટેસ્ટી અને એકદમ સરળ રીતે મેથીની ભાજી સાથે ચિકન અને બટેટાનું શાક બનાવીશું. બહુ જ વધારે ટેસ્ટી બનશે, સાથે સાથે બનાવવામાં ખૂબ જ ઓછી મહેનત છે. તો શિયાળામાં મેથી ખૂબ સારી ક્વોન્ટિટીમાં સસ્તામાં મળતી હોય છે. તો તમે આ રીતે જરૂરથી ચિકન મેથી આલુનું શાક બનાવજો. તો અહીં મેં એક કુકર લીધેલું છે, એમાં આપણે તેલ એડ કરીશું. તેલ મેં લગભગ 2 મોટા ચમચા જેટલું એડ કરેલું છે. એની ક્વોન્ટિટી તમે તમારા પ્રમાણે રાખી શકો છો. એમાં જીરું એડ કરેલું છે 1 નાની ચમચી જેટલું, અને મેથી ધોઈ અને આ રીતે પટ્ટા એના કાઢ્યા પછી મેં એને ધોઈ કાઢેલી, પછી સમારેલી નથી, એ પટ્ટા આખા જ રાખ્યા અને પછી એને આ રીતે એડ કર્યું છે ડાયરેક્ટ તેલમાં. એનાથી બિલકુલ એ કડવી નહીં લાગે. સાથે સાથે આપણે ચિકન 400 ગ્રામ અને 2 મોટા બટેટાને છાલ ઉતારી અને પાણીમાં ધોઈ અને લઈ લીધેલ છે. તો ચિકનને સારી રીતે મેં સાફ કરી છે, 5 થી 10 પાણીથી ધોઈ છે અને એમાં વિનેગર નાખીને એને સાફ કરેલી છે, જેથી બિલકુલ એની સ્મેલ પણ ન આવે. હવે એમાં આદું અને લસણની પેસ્ટ એડ કરી, સાથે સાથે લીલા મરચાંની પેસ્ટ એડ કરી. પાવડર મસાલામાં હળદર પાવડર અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 મોટી ચમચી, ધાણા જીરું પાવડર 1.5 ચમચી, સાથે સાથે થોડો ગરમ મસાલો પણ એડ કરીશું. તો અહીં કોઈ ખડા ગરમ મસાલા આપણે એડ નથી કરેલા, તેથી અડધી ચમચી જેવો મેં ગરમ મસાલો એડ કરેલો છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને બધી વસ્તુને 3-1 મિનિટ જેવું આપણે આશરે આ રીતે હલાવતા જઈશું. સારી રીતે એને શેકી લઈશું. પછી આપણે એમાં ટામેટાં એડ કરીશું. તો મેં 2 નાની સાઇઝના ટામેટાં સરસ ધોઈ અને કાપીને એડ કર્યા છે. અને પછી આપણે શાકના ટેસ્ટ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું. તો અત્યારે મેં ટામેટાં સાથે પહેલાં મિક્સ કરી દીધેલું છે અને હવે આપણે એમાં મીઠું એડ કરીશું. તો મીઠું એડ કરવાથી ટામેટાં ઝડપથી સોફ્ટ થઈ જશે અને જલ્દી કૂક પણ થઈ જશે. તો મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. આ પોઈન્ટ પણ મેં એમાં બીરસ્તો એડ કરેલો છે, એટલે કે પ્યાજને આપણે ગોલ્ડન ફ્રાય કરીએ છીએ ને, એને બીરસ્તો કહેવાય. અને એ હું રાખું છું ફ્રોઝન કરીને, તો મેં એડ કરેલો છે. જો તમારી પાસે ના હોય તો શરૂઆતમાં જ તેલમાં જીરું એડ કર્યા પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને છોલી અને સ્લાઇસમાં કટ કરીને ગોલ્ડન કરી લેવાની. હવે મેં એમાં થોડુંક ફુદીનું એડ કરેલું છે. ફુદીનાનો ટેસ્ટ પણ આ શાકમાં ખૂબ સરસ આવતો હોય છે. સારી રીતે મિક્સ કરી લીધેલું છે. થોડીવાર શેકાયા પછી એમાં થોડું થોડું કરીને 2 ગ્લાસ જેવું પાણી મેં એડ કરેલું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે મને જરૂર જણાવજો. તમે આ રીતે મેથીવાળું ચિકન અને બટેટાનું શાક જરૂરથી બનાવજો. બહુ જ ઓછી મહેનતમાં બની જશે. ઉપરથી 1 ચમચી જેટલું મેં નાળિયેરનું છીણ એડ કરેલું છે, ડેસિકેટેડ કોકોનટ હોય તો તમે જરૂર એડ કરજો, એનાથી ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. હવે મેં થોડુંક પાણી પાછું એડ કરેલું છે. ટોટલ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. પાણીની ક્વોન્ટિટી તમે વધારે ઓછી રાખી શકો છો, તમને જેવો રસો જોઈએ એવો. હવે મેં મીડિયમ ગેસ પર 3 સીટી લઈ લીધેલી છે. કુકર એની જાતે થોડું ઠંડુ થયું એટલે ખોલીને તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સુપર ટેસ્ટ સાથે ખૂબ જ ઓછી મહેનતમાં બહુ જ વધારે ટેસ્ટી શાક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ચેનલ પર પહેલી વખત આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું. આવજો.